જીરા ફ્રાઈને ઓઢ્યા પછી દાળ ભાત કંઈક અલગ લેવલ પર પહોંચી ગયા છે, તો ચલો બનાવી લઈએ. સૌથી પહેલાં એક વાટકી તુવેર દાળનો શ્વાસ રૂંધવાનો છે. એના માટે પાણી ઇનફ પ્રમાણમાં તમારે લેવું, અને ત્યારબાદ જો હજી એ ઉપર આવવાની પ્રેક્ટિસ કરતી હોય તો એને હાથથી આવી રીતે નીચે દબાવી દેવી, અને બધી જ તુવેર દાળ ડૂબી જાય પછી એનું પાણી કાઢી લેવું, અને ત્યારબાદ પણ દયા નથી ખાવાની, બીજું પાણી એક્સ્ટ્રા તમારે એડ કરવાનું છે ઉપરથી. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખવાનું છે, પણ યાદ રાખવું કે નમક તુવેરના સ્વાદ અનુસાર નહીં, તમારા સ્વાદ અનુસાર નાખો. સાથે હળદર પણ નાખી દેવી, જેથી એની પીળાશ એકદમ એક સ્ટેપ વધારે વધી જાય. અને ત્યારબાદ કુકર બંધ કરી દેવાનું છે, અને ગેસ ચાલુ કરવાનું તો બિલકુલ જ ના ભૂલાય. અને ગેસ ચાલુ કર્યા પછી 2-4 સીટી માર્યા પછી આ રીતની જ્યારે હાલત થઈ જાય તુવેર દાળની, ત્યારે એને મસળી નાખવાની છે આવી રીતે ચમચાથી, અને ત્યાં સુધી મસળવાની છે જ્યાં સુધી એને જોઈને કોઈ કહી ના શકે કે આ તુવેરની દાળ છે. અલગ જ લેવલનું ટેક્સચર આવવું જોઈએ. કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો પણ થવા દો, પણ પ્રોપર મસળી નાખવાની છે. ત્યારબાદ એક ડિશમાં આવી રીતે એસ્થેટિકલી નાના સમારેલા મરચાં, લીમડો, તજ, લવિંગ, બાદિયા, લસણ, ડુંગળી, ટમેટા, આ બધી જ વસ્તુ આવી રીતે એસ્થેટિકલી ગોઠવી લેવી. દેખાવમાં સારી લાગે એ માટે મેં આજુબાજુ એને વ્યવસ્થિત રીતે ગોઠવી છે. તમાલપત્ર પણ તમે લઈ શકો છો તો જો તમને ઈચ્છા હોય તો. ત્યારબાદ એક લોયું લઈ અને એને ગેસ ઉપર ચડાવીને થોડું આવી રીતે 10% ભરાય એટલું તેલ નાખવાનું છે, અને ત્યારબાદ જીરું તેલમાં નાખ્યા પછી આવી જ રીતે એક અલગ ટેક્સચર, અલગ ડાન્સ જોવા મળશે, જેને થોડી વાર તમારે એન્જોય કરવાનો છે. તમે પ્રોપર એન્જોય કરી લો. ત્યારબાદ ડિશની બરોબર જે વચ્ચે હતા સૂકા મસાલા એને હવે એડ કરવાના છે. તમાલપત્ર, બાદિયા, લવિંગ, આ બધી જ વસ્તુઓને આરામથી એમાં સરાવી દેવાનું છે, એટલે એ પણ આ ડાન્સનો એક મહત્વનો ભાગ બની જશે થોડી જ વારમાં. એને તમારે જોવાનું છે. ત્યારબાદ જે લીમડો બાજુમાં રાખ્યો હતો એને પણ નાખી દેવાનો છે. લીમડો નાખતા જ થોડી હવા ઉપર આવશે, એટલે બધી જ હવા એને નીકળવા દેવી, અને ત્યારબાદ ફરીથી એને તેલ સાથે પ્રોપર ફ્રેન્ડશિપ થઈ જાય એટલું રાખવું. અને ત્યારબાદ આપણા જે ઝીણા સમારેલા મરચાં છે એને પણ નાખી દેવા, ડુંગળી છે એને પણ નાખી દેવી. આ બધી જ વસ્તુઓ એડ કર્યા બાદ તમારે આને પ્રોપર રીતે હલાવી લેવાનું છે. અને જ્યારે ડુંગળીનો કલર થોડો ચેન્જ થવા માંડે, દુનિયાદારી એને લાગવા માંડે, એને રંગ બદલવાની પ્રોસેસ એને થોડી સમજમાં આવવા માંડે, ત્યારબાદ જે લસણની ઝીણી કળીઓ રાખી હતી ટુકડા કરીને એને પણ એમાં એડ કરી દેવાનું છે. અને આટલું એડ કર્યા પછી તમે જોશો કે તમે જે ટમેટાને એક બાજુમાં રાખી દીધું છે એને ખોટું લાગી ગયું હશે, તો એને ખોટું વધારે ના લાગે એટલા માટે થોડા આવી રીતે કરીને તમારે ટમેટા પણ એમાં એડ કરી દેવાના છે, જેથી બધા એક સાથે આ લોયામાં આવી જાય અને તેલ સાથે આ બધા જ પ્રોપર રીતે મિક્સ થઈ જાય, મિશ્રણ થઈ જાય, ફ્રેન્ડશિપ થઈ જાય બરાબર પોતાની રીતે. અને ત્યારબાદ ફરીથી એમાં થોડું કેવું મીઠું નાખી દેવાનું, જો સ્વાદ અનુસાર, મસાલાના નહીં, તમારા સ્વાદ અનુસાર. ત્યારબાદ આપણું ફેવરેટ કામ મિક્સ કરવાનું. આવી જ રીતે પ્રોપર તમારે મિક્સ કરતું રહેવાનું છે. ત્યારબાદ થોડી હળદર પણ નાખવાની છે, પણ પ્રોપર આવી રીતે થોડું વધારે પ્રમાણમાં મિક્સ થઈ જાય ત્યારબાદ. હવે કહેવાય છે કે હળદર સ્કિન માટે બહુ જ સારી, એટલે બ્યુટી પ્રોડક્ટ્સ ના વાપરવા હોય તો થોડી હળદર નાખી દેવી. ને ત્યારબાદ બીજે દિવસે સવારે ટેન્શન ના રહે એટલા જ પ્રમાણમાં મરચું પણ નાખી દેવું. મેં અહીંયા 2 ચમચી નાખ્યું છે, તમારી કેપેસિટી તમે જાણો. ત્યારબાદ ફરીથી આપણું ફેવરેટ કામ મિક્સ કરવાનું. પ્રોપર મિક્સ કરી દો એટલે કલર પણ પ્રોપર આવી જાય અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ એક સાથે કલર બદલવાની પ્રોસેસ શીખી જાય. ત્યારબાદ આપણે જે તુવેર દાળનું મિશ્રણ તૈયાર કર્યું હતું, જે ડબલ મિનિંગમાં લાગતું હતું, એને આમાં એડ કરી દેવાનું. અને ત્યારબાદ ફરીથી આપણું ફેવરેટ કામ તો કરી જ લેવાનું, મિક્સ કરવાનું. આવી જ રીતે થોડી વાર આમ પ્રોપર મિક્સ કર્યા પછી જે પ્રોપર આપણી દાળ બનશે, ગજબ સ્વાદ લાગશે. દાળને ત્યાં સુધી ઉકાળી લેવી જ્યાં સુધી દાળ પોતે ઠેકડા ના મારવા માંડે. અને ત્યારબાદ એક કુકર લઈ લેવું. આપણે ભાત પણ બનાવવાના છે, એ પણ જીરાવાળા. હવે એની આપણે શરૂઆત કરીએ. મેં તમને કીધા વગર અહીંયા ગેસ ચાલુ કરી લીધો છે અને ગેસ ઉપર કુકર પણ મૂકી દીધું છે. આપણે સૌથી પહેલાં ઘી બહુ જ આપણે ત્યાં શુભ માનવામાં આવે છે, એટલે 2 ચમચી ઘી નાખી દીધું છે કુકરમાં જ. આ ઘીની અંદર 1 ચમચી જીરું નાખવાનું છે, જેથી આપણને આપણો ફેવરેટ જીરું ડાન્સ જોવા મળે અંદર. અને પ્રોપર મિક્સ કરી લેવાનું છે, જેથી ઘી અને જીરું બંને અલગ ના રહે, એકબીજામાં ભળી જાય. અને ત્યારબાદ ચોખા ધોઈને મેં રાખેલા છે, એ પણ થોડી વાર પછી નાખશું, પણ એની પહેલાં થોડી હિંગ નાખી લેવાની છે, જેથી પેટને સારું લાગે. ત્યારબાદ આપણે જે 2 વાટકો ચોખા ધોઈને રાખેલા હતા એને ધીરે ધીરે આવી રીતે આ વાસણમાંથી આ કુકરમાં ટ્રાન્સફર કરી લેવાનું છે.
નાખતી વખતે છમ કરતો અવાજ આવશે, પણ એનાથી ગભરાવાનું નથી. તમારે 1 ચમચી મીઠું તો નાખી જ દેવાનું છે, જેથી ભાતમાં પણ બરાબર સ્વાદ આવી જાય. અને ત્યારબાદ પાણી તો હોય જ, કેમ કે આપણે ભાતને ડુબાડવાના જો છે. અધૂરો ઘડો છલકાય ઘણો એ મુજબ જીરું આ ભાતની ઉપર તમને દેખાવા મળશે, જે થોડું કચરા જેવું લાગશે, જેનાથી તમારે ગભરાવાનું બિલકુલ નથી. આવી રીતે ભાતની સાથે પાણી પણ ઠેકડા મારવા માંડે ત્યારબાદ કુકર બંધ કરી દેવાનું છે. આવી રીતે કુકર 2-4 સીટી મારી અને ધુવાડા કાઢવા માંડે, હવા કાઢવા માંડે, ત્યારબાદ આ કુકરને જ્યારે તમે ખોલશો તો સરપ્રાઇઝિંગલી જાદુથી અંદર આપણા ભાત રેડી થઈ ગયા હશે. એ પણ નોર્મલ નહીં, જીરા રાઈસ. યસ, તમે જોઈ શકો છો મેં આવી રીતે આમ સેફટીથી પ્રોપર ધીરે ધીરે આ કુકર ખોલ્યું છે, જેથી ઉડે નહીં. ને અંદર આપણા જીરા રાઈસ રેડી છે. દરેક જીરાના દાણા તમને ઉપર દેખાશે અને દરેક ભાત પણ એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. ભાત પર વિશ્વાસ બિલકુલ ના કરવો, એને અડી અને ચેક કરી જ લેવું કે પ્રોપર થઈ ગયો છે કે નહીં. જો ના થયું હોય તો બીજે દિવસે તમને તકલીફ દઈ શકે છે, જેનું મારા પર નામ ના આવવું જોઈએ. તો આ રેડી છે જીરા રાઈસ એન્ડ દાલ ફ્રાય. તમે અહીંયા સુધી વિડીયો જોયો એના માટે મને પણ નવાઈ લાગે છે, પણ લાઇક, શેર, સબસ્ક્રાઈબનું તો મારે કહેવું જ પડશે.